શ્રી કૃષ્ણ, જય માતાજીની. આપણે આજે બનાવવાનું છે મશરૂમ મસાલા. નવો નાસ્તો, એકદમ ટેસ્ટી અને એકદમ કુરકુરિયા, એકદમ હેલ્ધી. તમે જોઈ શકો છો મેં મશરૂમ લીધા છે, સરસ મજાના ધોઈ નાખ્યા છે. અને આપણે સૌથી પહેલા મેદાનો લોટ બાંધવાનો છે. લોટ બાંધી અને અડધો કલાક રાખી દેવાનો છે. એક વાટકી લોટ લીધો છે. થોડુંક એવું આપણે મીઠું નાખીશું, ચપટી હિંગ નાખીશું. થોડોક આપણે અજમો નાખીશું. અજમો નાખવાથી મેંદો છે ભારે નહીં પડે, ગેસ નહીં થાય, સરસ મજાનું પચણ થઈ જશે. હવે આપણે થોડું અંદર તેલ નાખીશું. 2 ચમચી એટલું આપણે તેલ નાખવાનું છે, વધારે તેલ નથી નાખવાનું, 2 ચમચી એટલું નાખવાનું છે. મેં તેલ નાખ્યું છે, તમે ઘી નાખવું તો બી નાખી શકો છો. સરસ મજાનું તેલના અંદર આપણે લોટને મોઈ નાખવાનો છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનો મેં લોટને મોઈ નાખ્યો છે. થોડું પાણી નાખી અને આપણે સરસ મજાનો એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે. જેવો ભાખરીનો લોટ બાંધી એવો બાંધવાનો છે. વધારે પાણી નહીં નાખી દેવાનું, થોડું નાખી અને હું લોટ રેડી કરી દઈશ બાંધીને. મેં મેદાનો લોટ લીધો છે, તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. મેદાનો લોટ એકદમ હાથથી જોર દબાવીને સરસ મજાનો લોટને ગૂંધી લીધો છે. હવે આપણે આ લોટને ઢાંકી દેવાનો છે. લોટને ઢાંકી દઈશું અને આપણે મશરૂમ ઝીણા સમારી લેશું. જે શાકભાજી સમારું એ તમને બતાવું છું. શિમલા મરચું આવશે, ડુંગળી આવશે, ઘણા બધા આપણે નાખીશું એ તે તમને બતાવું છું. બધું ઝીણું સમારીને લઈ લીધું છે. મશરૂમ છે ને ઘણું બધું સમાર્યું છે, હું તમને બતાવું છું. સૌથી પહેલા મેં એક કઢાઈ લીધી છે. કઢાઈના અંદર 1 ચમચ તેલ ગરમ મૂક્યું છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે. ચપટી અજમો નાખું છું. ઝીણું સમારેલું લસણ છે, થોડા લીલા મરચાં, ઝીણી સમારેલી 2 ડુંગળી, ઝીણું સમારેલું અડધું શિમલા મરચું, ઝીણું સમારેલું ગાજરનો 1 નાનો ટુકડો. તમારા પાસે જેટલા વેજીટેબલ હોય એટલા તમે નાખી શકો છો. એકદમ હેલ્ધી હોય છે વેજીટેબલ. સાથે આપણે નાખીશું સૂકી દ્રાક્ષ અને થોડુંક એવું લીલું લસણ, ઝીણું સમારીને થોડી વાર શેકી લઈશું તેના અંદર. થોડીક આપણી હિંગ નાખીશું, કૂટેલા ઝીણા તલ નાખીશું, સેંધા મીઠું નાખીશું, થોડું આદુ થોડું છીણીને નાખીશું. આદુ કૂટીને લઈએ તો મોઢામાં આવે એટલે થોડું છીણીને લેવાનું. મેં નાની સોપારી જેટલો ટુકડો આદુ લીધું છે. આદુ ગળા સાફ કરે છે, કફ નથી થતો તે માટે આદુ જરૂરી છે. થોડુંક આદુ પણ આવી રીતે બાળકો ના ખાય, પણ તમે આવી રીતે કંઈક નવું બનાવી આપો. એના અંદર આદુ ખાઈ લે. 5 મિનિટ શેકવા દીધું ધીમા તાપે. મેં મસ્ત ધીમા તાપે શેકવા દીધું છે. હું નાખવાની છું અંદર શેકેલો ચણાનો લોટ 1 ચમચી, અમચૂર પાવડર 1 ચમચી, અડધી ચમચી તીખું મરચું છે, થોડીક એવી હળદર, થોડીક એવું મીઠું છે. પેલા સેંધા મીઠું નાખ્યું છે એટલે આપણે ઓછું નાખ્યું છે. બસ મિક્સ કરી લેશું. સાથે નાખી દઈશું આપણે ઝીણા સમારેલા મશરૂમ. તમારી જોડે મશરૂમ ના હોય તો પનીર પણ લઈ શકો છો. સરસ મજાનું મિક્સ કરી દેશું અને થોડી વાર રાખવા દેશું. મસાલો આપણો સરસ મજાનો શેકાઈ ગયો છે. અંદર લીલા ધાણા નાખું છું, અડધી વાટકીના ધાણા નાખું છું. મસાલા અંદર મિક્સ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને મસાલાને થોડો ઠંડો પડે એટલામાં આપણે નાની પહેલા પૂરી બનાવીશું. લોટ આપણો સરસ રેડી થઈ ગયો છે. આપણે સૌથી પહેલા આવી રીતનું ગુલ્લું લઈ અને રોટલી વણીશું. રોટલી વણવા માટે હું થોડુંક એવું ઓટોમણ લઉં છું. એકદમ પતલી રોટલી બનાવવાની છે આપણે. સરસ મજાની પૂરી મોટી બની ગઈ છે.
હવે આપણે એને કટ કરવાની છે. એક વાટકી લીધી છે મેં. વાટકીથી આવી રીતે આપણે એને કટ કરી લેશું, જેથી કરીને આપણો નાસ્તો એક સમાન બને. હવે આપણે મિશ્રણ ઠંડુ પડી ગયું છે તો થોડું આવી રીતના મિશ્રણ મૂકીશું. હવે આપણે આવી રીતના હાથેથી બંને પડ ભેગા કરવાના છે. આવી રીતના ભેગા કરી દેશું, એકદમ જોરથી દબાવીને. તમે ચાહો થોડું પાણીવાળી પણ આંગળી કરી શકો છો. હવે આપણે આને આવી રીતને પલટાવી દેવાનું છે. થઈ ગયું સરસ મજાનું. તો મેં આવી રીતે બધા બનાવવાની છું. આ મસાલો વધ્યો છે એના માટે હું મારા પતિના પરોઠા બનાવીશ મસાલામાંથી. મેં તેલ ગરમ મૂક્યું છે લોડાઈની કઢાઈના અંદર. તેલ ગરમ થઈ ગયું છે તો હું આવી રીતના એક એક કરી નાખીશ. મસ્ત ક્રિસ્પી થાય ત્યાર સુધી આપણે તળીશું. બે વાર તળશું, અડધા અડધા. એકદમ ક્રિસ્પી છે ને એકદમ ટેસ્ટી પણ છે, એકદમ હેલ્ધી છે, બહુ જ સરસ. આપણે બટાકાનો નાસ્તો તો બનાવતા જ હોઈએ, પણ કંઈક આવી રીતના નવું બનાવીએ તો બાળકોને બહુ ભાવે. જે રેસ્ટોરન્ટ હોટલના અંદર ના મળે એવી રીતના આપણે ઘરે બનાવવાનું, જેથી કરીને બાળકો આપણા સરસ મજાના ખુશ થઈ જાય, પરિવાર ખુશ, અને બહારનું ખાય પણ નહીં. ઘરનું ખાવાનું છે હેલ્ધી હોય છે. મસ્ત મજાના પિંક કલરના થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને તેલમાંથી આવી રીતે ચાળણીના અંદર કાઢવાના છે. નીચે થાળી લઈ લેવાની, જેથી કરીને એક્સ્ટ્રા તેલ હોય એ બહાર નીકળી જાય. મેં આવી રીતના બધા પ્લેટના અંદર ગોઠવી દીધા છે. તમે સાંભળી શકો છો, બહુ જ મસ્ત મજાના ક્રિસ્પી છે. મેં ખાટી મીઠી ચટણી લીધી છે, સેજવાન ચટણી લીધી છે, અને જોડે ડુંગળી સમારી દીધી છે. મિત્રો, મારી વિડીયો થોડી મોટી છે પણ એકદમ સરસ મજાનું તમને પૂરી રેસીપી બતાવી છે. મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો. ઓકે, બાય બાય.